તો રાજકોટ એનાલોગ પનીર ઉપર પ્રતિબંધના મામલે એનાલોગ પનીરને લઈને સંદેશ ન્યૂઝે રિયાલિટી ચેક કર્યું. લાતી પ્લોટમાં ધમધમતી એનાલોગ પનીરનું કારખાનું ઝડપાયું, જેમાં 25 જૂનના ફૂડ વિભાગે સીલ કરેલા કારખાનામાં એનાલોગ પનીર મળતું હતું. લાતી પ્લોટમાં ફોર્ચ્યુન પનીરના નામે પેઢી આવેલી છે. ધમધમતી આ પેઢી જોવા મળી હતી. આરોગ્ય અધિકારી ડોક્ટર જયેશ વાકાણીએ કોઈ જાહેરનામું પ્રસિદ્ધ ન થયું હોવાનું રટણ કર્યું. એનાલોગ પનીર પર પ્રતિબંધની જાહેરાત બાદ પણ તંત્ર જાહેરનામાની કે પછી સૂચનાની રાહે બેઠું છે. તો આરોગ્ય માટે હાનિકારક એનાલોગ પનીર જેનું વેચાણ થઈ રહ્યું છે, 300 રૂપિયાના ભાવે એનાલોગ પનીર વેચાઈ રહ્યું છે. તો રાજ્યમાં એનાલોગ પનીર પર મહારાષ્ટ્રમાં તો પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. ત્યારબાદ હવે ગુજરાતમાં પણ એક્શન લેવામાં આવી રહ્યા છે. રાજકોટમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ હોવા છતાં અનેક જગ્યાઓ પર એનાલોગ પનીરનું વેચાણ થઈ રહ્યું છે. તેમ છતાં પણ કોઈ ઠોસ કાર્યવાહી કરવામાં નથી આવતી. સંદેશ ન્યૂઝના રિયાલિટી ચેકમાં આખો મામલો છે જેનો પર્દાફાશ થયો છે. એક ફેક્ટરી છે જેમાં પ્રતિબંધ હોવા છતાં લાતી પ્લોટમાં ચાલતી ફોર્ચ્યુન પનીરના નામે આ ફેક્ટરી છે જેમાં એનાલોગ પનીરનું બેફામ રીતે વેચાણ થઈ રહ્યું છે. કોઈ પણ રોકટોક વગર વેચાણ થઈ રહ્યું છે અને અધિકારીઓ અત્યાર સુધીમાં કોઈ ઠોસ કાર્યવાહી નથી કરી શકતા. તો એનાલોગ પનીર જેનાથી લોકોના સ્વાસ્થ્યને સૌથી મોટી હાનિ પહોંચે છે. વધુ અપડેટ સાથે સંવાદદાતા દિવેશ જોશી અમારી સાથે જોડાઈ ગયા છે. દિવેશ, પ્રતિબંધ મૂક્યો છતાં કોઈ જ અસર રાજકોટમાં નથી દેખાઈ રહી. એનાલોગ પનીરનું બેફામ વેચાણ થઈ રહ્યું છે. ચોક્કસ ભાવિની વાત કરવામાં આવે તો ગઈકાલે રાત્રે રાજ્ય સરકાર છે તેના દ્વારા એનાલોગ જે પનીર છે, ચીઝ છે ને બટર છે તેના ઉપર પ્રતિબંધ છે તે લગાવવામાં આવ્યો હતો. ત્યારે હું તમને આ લાટી પ્લોટમાં આવેલી જે ફોર્ચ્યુન મિલ્ક પ્રોડક્ટ નામની પેઢી છે ત્યાંના આ દ્રશ્ય બતાવી રહ્યો છું કે 25 જૂનના રોજ જે રાજકોટની આરોગ્ય શાખા છે તેના દ્વારા શંકાસ્પદ પનીરના આધારે આ પેઢી છે તેને દંડ ફટકારવામાં આવ્યો હતો અને તેમની જે આ પેઢી છે તેને સીલ કરવામાં આવી હતી. તે છતાં પણ હજી આ પેઢી છે તેમાં શંકાસ્પદ પનીર છે તે વેચાઈ રહ્યું છે. જે સમયે આરોગ્ય અધિકારી છે તેમના દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું ત્યારે અસલી પનીર છે તેના નામે અહીં જે શંકાસ્પદ એનાલોગ પનીર છે તે વેચવામાં આવ્યું હતું અને તે દર્શાવવામાં ન આવ્યું હતું. તેને લઈને જે આરોગ્ય વિભાગ છે તેના દ્વારા આ પેઢીને સીલ છે તે કરવામાં આવી હતી. ત્યારબાદ આ પેઢી છે તે ફરી પાછી ધમધમવા માંડી છે અને આ પેઢી છે તેના અત્યારે દરવાજા છે તે બંધ કરી નાખવામાં આવ્યા છે. મીડિયાને પ્રવેશ આપવામાં નથી આવતો કેમ કે જે આ પેઢીના માલિકો છે તે છુપાવી રહ્યા છે. અહીં એનાલોગ પનીર કે અસલી પનીર તે દર્શાવવા માટેના એક પણ સાઇન બોર્ડ છે તે લગાવવામાં નથી આવ્યા અને આ પ્રકારનું અત્યારે શટર છે તે બંધ કરી નાખવામાં આવ્યા છે. આ પેઢી છે તેમાં 25 જૂનના રોજ દરોડા પાડવામાં આવ્યા હતા અને અહીંથી શંકાસ્પદ પનીરનો જથ્થો છે તે મળી આવ્યો હતો. તે બદલ આ પેઢીને દંડ ફટકારવામાં આવ્યો હતો. ત્યારે આપણે તેના સાથે વાત પનીર વેચો છો કે નહીં? નથી વેચતા ભગવાન. બનાવતા નથી વેચો છો એ ખબર નથી મને. એના માટે માલિકને મળો ભગવાન. ભગવાન હું આવ્યો ને 6 મહિના થયા છે, મને જાડી ખબર નહીં. કોર્પોરેશન વાળા મહિનો દી પહેલા આવ્યા હતા ને શેના માટે? ત્યારે હું બહારગામ હતો, આવ્યા હતા તે દિવસે જ હું બહારગામ ગયો હતો. એના માટે હું કાંઈ તમને માહિતી એમ નહીં, અમારા હું કાંઈ ન કહી શકું. એના અમારા માટે કેમેરામાં રેકોર્ડ છે. હું નોકરી કરું છું. નહીં, અમારા સંદેશના કેમેરામાં રેકોર્ડ છે કે પનીર હતું. હા તો બતાવ બીજું હું પનીર હતો તમે ખોલો તો અમે બતાવી. આવવા દો, માલિક આવે. તમે સાચા છો તો દરવાજો ખોલો ને. પણ હું નોકરી કરું છું, હું ન ખોલી શકું. મને આઈડી કાઢી મૂકશે તમે રાખજો નોકરીએ. એટલે તમને ના પાડી દેશે? ના પાડી નહીં, ચોખ્ખી મને છે. દરવાજો ખોલવાનો લોકોના આરોગ્યનો સવાલ છે. કેન્સર જેવી ગંભીર બીમારી થાય. હું નોકરી કરું છું, મારાથી કઈ નથી. દ્રશ્ય બતાવી રહ્યો છું કે જે કર્મચારીઓ છે તે અત્યારે મીડિયાને પ્રવેશ નથી આપી રહ્યા. આ ફોર્ચ્યુન મિલ્ક પ્રોડક્ટ નામની જે આ પેઢી છે 25 જૂનના રોજ અહીં જે શંકાસ્પદ એનાલોગ પનીરનો જથ્થો છે તે મોટી માત્રામાં મળી આવ્યો હતો. ત્યારબાદ આ પેઢી છે તેને સીલ કરવામાં આવી હતી.
ગઈકાલે રાજ્ય સરકાર છે તેના દ્વારા એનાલોગ પનીર છે તેના ઉપર પ્રતિબંધ છે તે લગાવવામાં આવ્યો હતો, પરંતુ હજુ સુધી રાજકોટની આરોગ્ય શાખા છે તેના દ્વારા ચેકિંગ હાથ ધરવામાં નથી આવ્યું. આરોગ્ય વિભાગને જ્યારે સંદેશ ન્યૂઝે જાણ કરી ત્યારે તેઓએ જણાવ્યું હતું કે હજુ સુધી અમને ગાંધીનગરથી એક પણ પ્રકારના શંકાસ્પદ જે એનાલોગ પનીર છે તેને લઈને ચેકિંગ માટેની સૂચના છે તે આપવામાં નથી આવી. એટલે કે જ્યાં સુધી સૂચના આપવામાં નહીં આવે ત્યાં સુધી લોકોના આરોગ્ય સાથે ભલે ચેડા થાય, પરંતુ જે આરોગ્ય વિભાગ છે ત્યાં સુધી ચેકિંગ નહીં કરે. ત્યારે હું તમને સીધા જ દ્રશ્ય બતાવી રહ્યો છું કે સંદેશ ન્યૂઝ છે તેના દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. ત્યારે જે આ પેઢી છે જ્યાંથી શંકાસ્પદ પનીર મળી આવ્યું હતું તે પેઢી હજુ પણ ધમધમી રહી છે અને મીડિયાને પ્રવેશ આપવામાં નથી આવી રહ્યો. અહીં શંકાસ્પદ પનીર છે તે વેચાઈ રહ્યું છે અને શંકાસ્પદ પનીરથી બચવા માટે અત્યારે જે કર્મચારીઓ છે, વેપારીઓ છે તે અત્યારે ઢાક પીછડો કરી રહ્યા છે અને મીડિયાના પ્રવેશ પર પ્રતિબંધ છે તે લગાવી દેવામાં આવ્યો છે. સૌથી મહત્વની વાત એ છે કે સંદેશ ન્યૂઝે પોતાની જ્યારે પ્રામાણિક જવાબદારી નિભાવી ત્યારે આરોગ્ય વિભાગને પણ જાણ કરી હતી કે અહીં એનાલોગ પનીર છે તે વેચાઈ રહ્યું છે, પરંતુ જે કોર્પોરેશનના અધિકારીઓ છે તેઓ રટણ કરી રહ્યા છે કે હજુ સુધી અમને ચેકિંગ માટેની સૂચના છે તે આપવામાં નથી આવી, હજુ સુધી અમારા હાથમાં એક પણ પ્રકારનો પરિપત્ર નથી આવ્યો. ત્યારે ભાવિની સૌથી મોટો સવાલ એ છે કે લોકોના આરોગ્ય સાથે ચેડા થાય છે છતાં પણ જે રાજકોટ મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર છે તેના પેટનું પાણી નથી હલતું. ભાવિની આભાર માહિતી માટે. એટલે કે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે અને અધિકારીઓ માત્ર એસી ઓફિસમાં બેસી રહ્યા છે. તો રાજકોટમાં એનાલોગ પનીરનું કારખાનું જેને સીલ કરવામાં આવ્યું હતું, જે ફરી એકવાર ધમધમતું થઈ ગયું છે. સંદેશ ન્યૂઝની ટીમ આ કારખાના ઉપર પહોંચી. ત્યાંના કર્મચારીઓ કહી રહ્યા છે કે માલિક કહે છે અમે કંઈ નહીં કહીએ કારણ કે અમે અહીંયા નોકરી કરીએ છીએ. એટલે કે અંદર ખાને ક્યાંક એ કર્મચારીઓ પણ જાણે છે કે અમે અહીંયા એનાલોગ પનીરનું વેચાણ કરી રહ્યા છીએ. પ્રતિબંધ છે, દરવાજો બંધ કરી દેવામાં આવ્યો જેથી કરીને કોઈ પણ પત્રકાર છે અંદર પ્રવેશ ન કરી શકે, એમની સચ્ચાઈ સામે ન આવી જાય એ માટે અત્યારે આ તખતો આખો કાઢવામાં આવ્યો. પરંતુ બીજી બાજુ સવાલ એ થાય કે કયા અધિકારીની સંડોવણી છે, શા માટે બંધ કરી હોવા છતાં, સીલ માર્યું હોવા છતાં ફરી એકવાર આ ફેક્ટરી શરૂ કરી દેવામાં આવી ને આ ફેક્ટરીના આસપાસ ક્યાંય એવું સાઇનબોર્ડ નથી લગાવાયું, ક્યાંય એવું લખાણ લખવામાં નથી આવ્યું કે અહીંયા એનાલોગ પનીરનું વેચાણ કરવામાં આવે છે, એનાલોગ પનીર બનાવવામાં આવે છે, જે સ્વાસ્થ્ય માટે સૌથી વધારે ખરાબ છે. જો તમે પણ એનાલોગ પનીર ખાવ છો તો ધ્યાન રાખજો, કેન્સર જેવી ગંભીર બીમારી છે એ નોતરી શકો છો આ એનાલોગ પનીરથી. ને એટલા જ માટે સરકારે નિર્ણય લીધો અને એનાલોગ પનીર પર પ્રતિબંધ મૂકી દીધો. અને પ્રતિબંધ મૂક્યો હોવા છતાં પણ કેટલાક એવા તત્વો છે જે પૈસા કમાવાની લાયમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છે. ત્યારે હવે અધિકારીઓની કામગીરી ઉપર સવાલ થઈ રહ્યા છે કે કયા એવા અધિકારીઓ છે જેમની સંડોવણીના કારણે રાજ્યભરમાં એનાલોગ પનીર બનાવતી આ ફેક્ટરીઓ છે એ ધમધમવા લાગી છે. કારણ કે પહેલા તપાસના નાટકના નામે તેને સીલ કરવામાં આવે છે અને ત્યારબાદ કોઈ પણ લેટર વગર, કોઈ પણ પત્ર વગર સીધી જે ફેક્ટરીઓ ઓટોમેટિક શરૂ થઈ જાય છે. જોકે કર્મચારી અહીંયા સાથે વાત કરવાનો અમારા સંવાદદાતાએ પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેમણે એવું કહ્યું કે અમારી નોકરીનો સવાલ છે, અમારા પેટનો સવાલ છે, એટલે અમે કંઈ પણ નહીં બોલીએ, માલિક હશે એ કંઈ કહેશે. જોકે માલિક આ ફેક્ટરી પર નથી, કર્મચારીઓ કામ કરી રહ્યા છે. જોકે વિચારો કે ગુજરાતમાં આવી કેટલી ફેક્ટરીઓ ચાલતી હશે જે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહી છે. આવી અનેક ફેક્ટરીઓ અત્યારે ધમધમતી હશે. આ તો માત્ર વાત આપણે રાજકોટની કરી, મુદ્દો રાજકોટનો છે જ્યાં ફેક્ટરી એક જ સીલ કરવામાં આવી. રાજકોટમાં હજુ આવી અનેક ફેક્ટરીઓ હશે જે ધમધમતી હશે, જેમાં એનાલોગ પનીર બનતું હશે જે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરે છે. કારણ કે આ જ ફેક્ટરીની વાત કરીએ આપણે, 25 જૂને એને સીલ કરવામાં આવી હતી અને માંડ જ્યાં મહિનો થયો ત્યાં આ ફેક્ટરી ફરી એકવાર શરૂ થઈ ગઈ. કોઈ જ પત્ર વગર આ ફેક્ટરીને શરૂ કરી દેવાઈ.